નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી। બોરિયાવી ગામે આવેલા ટેકરા ફરિયામાં એક મકાનને ચોરોએ નિશાન બનાવી સોનાના દાગીના લઈ ચોરો ફરાર થયા હતા। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે આવેલા ટેકરા ફરિયામાં આવેલા ડાભી રજીભાઈ સરદારભાઈના ઘરને ચોરોએ નિશાન બનાવી ઘરમાં રાખેલા તિજોરીમાંથી સોનાના દાગીના લઈ ચોરો ફરાર થઈ ગયા છે। મહિલા દ્વારા પોતાના દાગીના બચાવવાનો પ્રયાસ કરતા મહિલા બૂમાબૂમ કરતી મહિલાને ચોરો દ્વારા છરા બતાવી બીવડાવતા મહિલા ગભરાઈ ગઈ અને ચોરોને દાગીના લઈ જતા રહ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતીના રિપોર્ટર ભૂપત ડાભી ઘટના સ્થળેથી ચોરોની સમગ્ર ઘટના સ્થળેથી બતાવી રહ્યા છે। જે ઘરમાંથી લૂંટ કરી અને પાછળનો કોઈ દરવાજો નથી, પણ આ બાજુનું જે ખેતર છે ત્યાંથી જે અહીંથી ભાગી ગયા છે સોના અને ચાંદીના દાગીના લઈને। તો અમુક વસ્તુઓ છે તો અહીંયા નાખી છે। હું જે ઘરના માલિક છે એ કહી રહ્યા છે। આપણે સીધા બેન સાથે વાત કરીશું। બેન, કઈ વસ્તુઓ કાંઈ ખેંચેલી તમને જોવા મળી, ક્યારે જોવા મળી? આ જે કેમેરામેનને કહી છે બગસરાનું જે દોરો છે તે અહીંયા ફેંકીને ગયા છે। અમુક વસ્તુ છે તે ઝાંઝરી છે, આ ડુપ્લિકેટ ઝાંઝરી હતી એ પણ અહીંયા ફેંકી દીધી છે। અમુક જે સોનાના દોરાનું જે બોક્સ છે એ પણ ત્યાં ફેંકી દીધું છે। એટલે ચોક્કસ ને ચોક્કસ કહી શકાય કે જે ચોરો હતા અમુક બોક્સો અહીંયા પણ જોવા મળી રહ્યા છે ખેતરમાં, અને જે ખરેખર જે ડુપ્લિકેટ વસ્તુ હતું એ ચોરો અહીંયા ફેંકીને જતા રહ્યા છે। અને જે ઓરિજિનલ સોનાનો દોરો અને એક સોનાનું જે લોકેટ હતું તેને નિશાન અને ચોરી કરી અને ગઠિયાઓ કંઈક ફરાર થયા છે। પોલીસને ક્યારે જાણ કરી તમે? 12 વાગે પોલીસ ઘટના સ્થળે આવી હતી? શું કીધું તમને? એ બેન દ્વારા છે અહીંયા જે ચોરી થઈ ગઈ છે પછી રાત્રે જ પોલીસનો સંપર્ક કરવામાં આવે છે। પોલીસ પણ ઘટના સ્થળે આવી છે। હવે જોવાનું એ રહ્યું કે જે આ ચોરો છે, લૂંટેરાઓ લૂંટ કરી અને જતા રહ્યા છે, પણ પોલીસ આમને પકડવામાં કેટલી સક્ષમ નીવડે છે તે તો સમય જ જોવાનું રહ્યું। કેમેરામેન પ્રભાત ખાટ સાથે ભૂપત ડાભી, આશા ન્યૂઝ ગુજરાતી, શહેરા। મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે આવેલ ટેકરા ફરિયામાં એક ચોરીની ઘટના બની છે। અમારી આશા ન્યૂઝ ગુજરાતીની ટીમ અત્યારે ઘટના સ્થળે છે। સમગ્ર ઘટના શું છે તે જે ચોરી થઈ છે એ મકાનના અંદરના આપણે દ્રશ્યો બતાવવાના પ્રયાસો કરીને સમગ્ર જે ઘટના શું છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। જે આ જ ઘર જે ચોરી થઈ છે એ આ જ ઘર હતું અને અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશું। સમગ્ર જે એ ઘરના માલિક છે બેન, આપણે એમની સાથે સીધા વાત કરીશું। બેન, કઈ રીતે બન્યું આ? આની અંદર ઝોલામાં ચાવી હતી, ચાવીથી અંદર પેલા જે લોક ખોલ્યું, લોક ખોલીને દોરો લોકેટ લઈ ગયો। આ કેટલા વાગે ઘટના બની? આ 11:30 વાગે, 11:30 ની આજુબાજુમાં। તો કેટલા જણા હતા અંદાજે? 4-5 જણા અને બારાજી તો સારા બતાવવા મળ્યા મારવાની। તો તમે તમારા અંદર ઘરમાંથી જે વસ્તુ લઈ ગયા તમે બૂમાબૂમ કરી ખરી? હા, બૂમાબૂમ કરી। તો આજુબાજુના જે લોકો છે જાગ્યા નતા જાગ્યા? પછી પાછળથી આયા, છરા બતાવ્યા પછી। હા, તો લઈને અને કઈ બાજુ ગયા? આ પાછળ ગયા। જે અત્યારે જે ઘરના સભ્યો કહી રહ્યા છે કે અહીંયા જે ચાવી લબડાયેલી હતી તે અને અહીંયાથી જે ચાવી આ તિજોરીનો ઉપયોગ કર્યો છે, આ તિજોરીનું જે બોક્સ છે એની અંદર એમના જે સોનાના દાગીના જે મૂકેલા હતા, એક સોનાની ચેન હતી અને સોનાનું જે લોકેટ હતું તે લઈ અને ગઠિયાઓ ફરાર થઈ ગયા છે। ત્યાંની જે અત્યારે કેમેરામેનને કહે છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે છે। એ એમની લેડીઝ બેગ છે ત્યાં પડી છે, એક સાડી પણ અહીંયા પડી છે, એક શર્ટ છે તે પણ અહીંયા પડ્યું છે, જે ચાવી છે તે અહીંયા એમના સલામત રીતે છે, અને ગઠિયા છે તે સોનાનો દોરો અને સોનાનું લોકેટ લઈ અને ફરાર થઈ ગયા છે। અને પાછળ જે ઘરની પાછળ અમુક જે વસ્તુઓ છે તે પણ પડી છે, આપણે એને પણ બતાવવાનો પ્રયાસ કરીશું। જે ચોરો હતા તે જે સોનાના દાગીના હતા એ લઈને આ બાજુથી ભાગ્યા છે। એ બેન પણ એમને જોયા છે કઈ બાજુથી ગયા છે। આપણે સીધા ત્યાં જે અમુક દાગીનાઓ છે બગસરાના ત્યાં ખેતરમાં ફેંકી દીધા છે એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ। બેન, કઈ રીતે જે અહીંયાથી કઈ રીતે ભાગ્યા હતા?
અહીંયાથી તો હું પેલા સાથે પાછી વળી ગઈ અહીંયા થોડી પાછી અહીંયાથી તમે આગળ થાઓ, કઈ બાજુ છે? ચોરો છે તે આજ અહીંયાથી પાછલા ભાગેથી આ બાજુથી ભાગ્યા છે એવું એ ઘરના